અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી। સુરેન્દ્રનગરમાં ઈડીએ રેડ કરી। એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રેડ પછી એક મોટી કાર્યવાહી થઈ છે। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી છે અને 1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ પણ લઈ લેવામાં આવ્યા છે કોર્ટમાંથી। ઈડીએ 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી અને જેની સામે વિશેષ કોર્ટ સમક્ષ ઈડીનું મહત્વનું નિવેદન પણ સામે આવ્યું છે। દિલ્હી પોલીસમાં ખંડણીની ફરિયાદ નોંધાઈ હતી અને ગઈકાલે સુરેન્દ્રનગરમાં ઈડીએ દરોડા પાડ્યા હતા અને ફરિયાદની તપાસ કરતા આરોપીની માહિતી મળી હતી। સાથે જ વાંધાજનક મટીરીયલ પણ મળી આવ્યું હતું। કલેક્ટર નિવાસ સ્થાને ઈડીએ સર્ચ કર્યું હતું। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા અને વાંધાજનક દસ્તાવેજો ઈડીને મળ્યા છે। ઈડીની આજે રેડ હતી, એમાં રેડ દરમિયાન એમના આક્ષેપ મુજબ 67 લાખ રૂપિયા રોકડા એમને મળી આવેલા આરોપીના ત્યાંથી। એટલે એ સમયે એમણે બીજો એક ગુનો દાખલ કરી ઈડીમાં અને સાથે સાથે અમદાવાદ એસીબીમાં બીજો ગુનો દાખલ કરેલ છે અને આજે ઈડી દ્વારા કુલ 14 દિવસના રિમાન્ડની માંગણી કરેલી, જેમાં મુખ્યત્વે એમના ગ્રાઉન્ડ એવા હતા કે આ પૈસા ક્યાંથી આવ્યા છે, અન્ય કયા કયા આરોપીઓ આમાં સંડોવાયેલ છે અને છેવટે કોર્ટે આરોપીને 1 તારીખ સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે। વધુ માહિતી સાથે ન્યૂઝરૂમથી મારા સહયોગી સંવાદદાતા દિવ્યા ચૌહાણ લાઈવ જોડાયા છે। દિવ્યા, એક તો અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી મોટી રેડમાંની એક રેડ આને ગણી શકાય। એની સાથે બે સવાલ અહીંયા એ ઊભા થાય છે। એક તો ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતનું જે સપનું આપણને બતાવવામાં આવ્યું હતું એ કેવી રીતે રોળાય છે, કદાચ એ અહીંયા દેખાય છે જો આરોપોમાં સત્ય નીકળે તો। અને બીજી બાજુ આ રેડ પછી ઈડીની રેડ અને એના પછી એસીબીની કાર્યવાહી કદાચ સરકારી આલમમાં ભયંકર ફફડાટ મચેલો હશે। આપે કહ્યું તે પ્રમાણે નુપુર કે સરકારી આલમમાં ખરેખર ફફડાટ મચી ગયો છે, કારણ કે એક બાદ એક તપાસમાં ખુલાસા થઈ રહ્યા છે। સૌથી ચોંકાવનારી બાબત સુરેન્દ્રનગરના નાયબ મામલતદારના ઘરે રેડ પાડવામાં આવે છે, તેમના તમામ લોકોની તપાસ કરવામાં આવે છે। તપાસમાં ઈડી દ્વારા અચાનક જ 24 કલાક પૂરા થાય તે પહેલાં જ તેને કોર્ટમાં રજૂ કરી દેવામાં આવે છે અને કોર્ટમાં અલગ અલગ મુદ્દાઓને ટાંકીને 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવે છે। જો કે કોર્ટ દ્વારા 1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ આપવામાં આવે છે, જેમાં ખુલાસા કર્યા છે કે સ્પીડ પોસ્ટ મારફતે આ પ્રકારની લાંચ લેવામાં આવતી હતી। અનેક જમીનના કૌભાંડો હોવાનું પણ સામે આવતું હતું। અનેક ખુલાસા છે જે આજે ઈડીએ પોતાના રિમાન્ડ દરમિયાનની તપાસમાં કર્યા છે। સાથે જ અહીંયા જે તમામ બાબતોમાં ટાંકવામાં આવે, અલગ અલગ રાજકારણ પણ આમાં ક્યાંક જોવા મળી રહ્યું છે। જ્યારે અમારા સંવાદદાતા નિર્મલ આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ। નિર્મલ, આખું એક નાટ્યાત્મક રીતે આખું રાજકારણ ક્યાંક ઊભું થઈ રહ્યું છે। ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની જ્યાં વાતો થતી હોય તે જ પ્રકારે આજે આખું જે આખું ષડયંત્ર સામે આવ્યું છે, આખું કૌભાંડ સામે આવ્યું છે, અન્ય અધિકારીઓની પણ સંડોવણી હોય તે બાબત સામે આવી રહી છે। જો દિવ્યા, તમને કહું કે આ આખી ઘટના એ છે કે જે 3 વર્ષ પહેલા તત્કાલીન કલેક્ટર કે રાજેશ સામે જે કાર્યવાહી થઈ હતી તેની યાદ તાજી કરાવે છે। તત્કાલીન કલેક્ટર કે રાજેશ સામે જે કાર્યવાહી કરવામાં આવી હતી તેમાં રાજકીય ગજગરા હોવાનું કહેવામાં આવી રહ્યું હતું। જો કે આજે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં કોર્પોરેટ પોલિટિક્સ સામે આવતું હોવાનું કહેવામાં આવી રહ્યું છે। સૌથી મોટા સોલર પ્રોજેક્ટ સુરેન્દ્રનગરની અંદર ચાલી રહ્યા છે અને તેમાં પણ સૌપ્રથમ નંબરે ધાંગધ્રા ખાતે સોલર પ્રોજેક્ટ ચાલે છે અને બીજા નંબરે પાટડી ખાતે સોલર પ્રોજેક્ટ ચાલી રહ્યા છે। આ બંને વિસ્તાર અને સાથે જ જે લખતર વિસ્તાર છે, દસાડા વિધાનસભાનો પણ અન્ય જે વિસ્તાર છે તેમાં પણ કેટલાક સોલર પ્રોજેક્ટ ચાલી રહ્યા છે। હવે આ પ્રોજેક્ટની અંદર કોર્પોરેટની અંદરની લડાઈ જે છે અને તેમાં બીડને લગતી જે બાબતો છે તે મહત્વની અહીં આ રેડ પાછળ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે। આખરે આ કોર્પોરેટ પોલિટિક્સનો ભાગ બન્યા છે કે કેમ તે તો આગળ સમય જતાં જ બતાવવામાં આવશે, જાણવામાં આવશે, પરંતુ અત્યારે મહત્વની બાબત એ છે કે 3 વર્ષ પહેલા સીબીઆઈ દ્વારા તત્કાલીન કલેક્ટર કે રાજેશ સામે કાર્યવાહી કરવામાં આવી અને ત્યારબાદ 3 વર્ષ પછી એટલે કે હવે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જ જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે જ કાર્યવાહી કરવામાં આવી। રાજેન્દ્ર પટેલ માટે કહેવામાં આવે છે કે તે નાનામાં નાના માણસની ફરિયાદ સાંભળે છે, નાનામાં નાના માણસને તેઓ સાંભળે છે અને તેની જે ફરિયાદ હોય તેની સામે કાર્યવાહી કરે છે। ત્યારે સુરેન્દ્રનગરના ચોરે અને ચોટે એક જ વાત આજે આખરે ચાલી રહી છે કે રાજેન્દ્ર પટેલ જે છે તે યોગ્ય રીતે કામગીરી કરી રહ્યા છે, ત્યારે તેમની સામે આ કાર્યવાહી કેમ કરવામાં આવી રહી છે। ત્યારે સંદેશ ન્યૂઝ જે આપને માહિતી આપી રહ્યું છે
તે ઇનસાઇડ ઇન્ફોર્મેશન છે, કોર્પોરેટ પોલિટિક્સ હોવાનું આ ઘટના પાછળ જવાબદાર હોવાનું કહેવાય રહ્યું છે. જરૂર એટલે રાજકારણ પણ આમાં કોર્પોરેટ પોલિટિક્સ પણ હોવાનું સામે આવે છે, જે પ્રકારે અમારા સંવાદદાતાએ કહ્યું. પરંતુ આ કેસમાં એસીબીએ પણ ફરિયાદ નોંધી છે, એટલે કે આગામી દિવસમાં કલેક્ટર સહિતના તમામ જે હોદ્દેદારો છે, જે ઉચ્ચ અધિકારીઓ છે, તેમની સામે પણ કોર્ટ કાર્યવાહીમાં રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસા થાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે અને અનેક ચોંકાવનારા ખુલાસા આ ભ્રષ્ટાચાર જમીનોના જે ચાલી રહ્યા છે તેને લઈને થાય તેવું આ સમગ્ર કેસને જોતા તો લાગી રહ્યું છે. જી, એટલે એક રીતે જુઓ તો ઉપરથી જે દેખાય છે એ છે નહીં, અને જે છે એના પર એક અંચળો ઢાંકી દેવામાં આવ્યો હોય એવું ચિત્ર અત્યારે નિર્મલ જે ઇનસાઇડ જે માહિતી લઈને આવ્યા છે એના ઉપરથી ઊભું થતું હોય એવું દેખાઈ રહ્યું છે. કારણ કે કોર્પોરેટ પોલિટિક્સ ખૂબ ભયાનક હોય છે સાહેબ. હવે જોઈએ આગળ જતા શું નવા ફણગા ફૂટે છે.